Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ દિગંત સાર્વધાતુક પ્રત્યય કે દિગંત સાર્વધાતુક લકારોના પ્રત્યયો। છેલ્લે આપણે વિશેષ ધાતુ ભવાદિગણના વિશેષ ધાતુ પહેલો જ ધાતુ ગુહ ધાતુ ઉભયપદી છે, એમાં પરસ્મય પદ બીજો લકાર લંગ લકાર અનધ્યત અને લંગ બે રૂપ બનાવ્યા છીએ। અગુહત અગુહત કે ફરી પાછા અગુહત। બીજું રૂપ અગુહતામ દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન। અને હવે પ્રથમ પુરુષ બહુવચન બનાવીએ છીએ। ધાતુ છે ગુહ ધાતુ ઉપદેશ અવસ્થામાં ગુ હુ અનુનાસિક સ્વરિત, અર્થ છે સંવર્ણે। આ ઉપદેશ અવસ્થામાં ધાતુ છે। સૌથી પહેલા કાર્ય છે હિતકરણ। કંઈ પણ હોય તો પહેલા જ આવશે હિતકરણ, એટલે કે એન્ટ્રી, અંદર પ્રવેશવું। પીના હા સર, બહુ ધાતુ અનુનાસિક અનુનાસિક છે, એટલે કર્તરી શક્તિ લાગશે। ચપમાં કોની હલક અને શની રશક પ્રતિ સંના હતા। ઉદુપદાય ઉદામાં થશે ને અહમાં પ્રથમ પુરુષ એ છે જી, જીમાં જોનતો સ્થાને અંત અને ઈ હોવાને કારણે થશે। ઇતશ્ચ સૂત્ર લોપ થશે અને સંયોગાંતરશે પ્રતિકનો અંત તે બનશે। અદંતંગ છે પદમાં અ છે તો અર્થથી પરરૂપે આદેશ અને લુઅંગ લંગ લુઅંગ નો આગમ એટલે બની જશે અગુહન। તે અગુહન તે બધા ગઈકાલે જાણતા હતા। અચ્છા, એના ઘરે છે વતનમાં? ના સર, પાટણ। ક્યાં છે? પાટણ હાલ તો। અચ્છા, એટલે તકલીફ પડી રહી છે કવરેજ। હા ઓકે, તો ગુહ અંગ બન્યું। છી પ્રત્યય છોંતથી અંત ઈ હોવાને કારણે અંતિ, એ પછી ઇતશ્ચથી ઈનો લોપ અંત રહે છે। સંયોગાંતસ્ય લોપથી અંતે રહેલા સંયોગનો લોપ થઈ જાય છે। તકારનો લોપ થઈ ગયો, અન રહ્યો, પ્રત્યય બની ગયો। અહીંયા અ છે, અહીંયા પણ અ છે, બંને બાજુ અ છે। સંધિ કરવા જઈએ તો અકર્ષ અને દીર્ઘથી આ થઈ જાય,
પણ અતો ગુણેથી પરરૂપ એકરૂપ, બે અ બરાબર એક અ પરરૂપ, આગલો અ પાછલા આમાં આવતો રહ્યો એટલે ગુહન થઈ ગયું. પણ લુંગ લંગ લુઆંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ કરીએ છીએ, અડાગમ કરીએ છીએ. ધાતુ હલાદી છે, અજાદી હોય તો આડાગમ, આડજાદીના સૂત્રથી, એટલે અઠ આગમ કર્યો, તની સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી. ટીત પ્રકારનો આગમ છે, આદ્યંતો ટકીતવથી આગળ બેસે, આગળ બેસાડી દીધો અને જોડી દીધો. અગુહન તે ગઈકાલે ઢાંકતા હતા, છુપાવતા હતા. તો અગુહત, અગુહત, અગુહતામ, અગુહન 3 રૂપ સિદ્ધ થઈ ગયા. મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે ગુહુ, સંવરણે. તમને યાદ રહી જાય એટલા માટે હું રટું છું, તમારા માટે હું રટું છું. મેડમ શ્રી ઉપદેશ अनुनासिक संज्ञा शब्द कर्तरी शब्द कितने शब्द लगते पनि हलंत्यम सूत्रથી इस संज्ञा થશે નહીં, તની લસક કરતા દ્વિતીય ઇસ સંજ્ઞા થશે. પછી અ રહે એ હલન હર છે એમાં મળી જતા ગુહર થશે. પછી દૂધ પદાયા ગોબર સૂત્રથી વિસર્ગ અરે ઉપધામાં રહેલ ઉ દીર્ઘ ઉ દીર્ઘ ઉ થશે. પછી પ્રત્યય છે સપ, હલંત્યમ સૂત્રથી સીપ, તો હલંત્યમ સૂત્રથી જશે અને અરે પદ જશે અને ઇતર સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત રહેશે. શની પ્રક્રિયા સસો જુસો રૂપથી રૂપ થશે. ઉપદેશ જણાવના ઉની થશે. પછી હલંત રહેશે. સર્વસાન્ય સૂત્રથી બધાનો વિસર્ગ થઈ જશે. ક્યાંથી લાવીશું? લુઆન શબ્દ સૂત્રથી અનુવાગમ થશે. વટાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. સ્વમ અગુહ તુધાર કે છે અગુહ. અહીંયા ઉપર જ્યારે આપણે લખતા હતા, ખાસ કરીને જો કે મને નહીં આવતું, તો આમ જ્યારે અહીંયા લખ્યું છે એમાં પાછળ અ છે એટલે કે અચ છે. અચ હોવાના કારણે મ હલંત થઈ ગયો, અનુસ્વારનો મ હલંત થઈ ગયો, મો અનુસ્વાર. બાકી અહીંયા જો હલ હોય તો વની ઉપર અનુસ્વાર થઈ જતા. સામાન્ય ભાષામાં કહીએ તો અનુસ્વાર જે છે, આપણી પાસે તો સૂત્રો છે એ સમજી રહ્યા છીએ. બાકી પદના અંતે હોય તો અનુસ્વાર હલંત જ હોય, અને પદની અંદર હોય, વાક્યની અંદર હોય તો પાછળ કોણ બેઠું છે એ જોવાનું. પાછળ હલ બેઠો હોય તો એ અનુસ્વાર જ રહેશે, અને પાછળ અચ બેઠો હોય તો હલંત થઈ જશે, અનુસ્વારનો હલંત થઈ જશે.
સૂત્રની રીતે જોઈશું તો પછી વાક્ય કેવું છે એના આધારે સવર્ણ આવે, પાંચમો પોતપોતાનો સવર્ણ આવે. અનુસ્વારસ્ય યૈ પરસવર્ણ. ઓકે, તો ત્વમ અગુહ 4 રૂપ થઈ ગયા. દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે ગુહુ સંવરણે. અતીત પહેલા ધાતુ સંજ્ઞા બનાવવાની, એટલે કે ઈતકરણ કરીશું, અનુબંધને હટાવી લઈશું. સંજ્ઞા થશે સબ વિતરણ લાગશે. પની આપણે મધ્યમ છે અને સની સકત તેથી ક્રિયા પુત્ર અને યાથી હસવનું દીર્ઘ થશે. ઉદુપદાયા ગોહ. પ્રત્યય આવશે. તસ્તમીપામ તાંતમ તામ તસ્મતમ થશે અને આગળ કટનું આગમ થશે. અભુગતમ. યુવામ અગુહતમ. તમે બે ગઈકાલે ઠાકતા હતા, છુપાવતા હતા. આવો અર્થ થશે. અટનો આગમ લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત. લુઅંક્ષુ ષટ ઉદાત્ત અટ ઉદાત્ત ષડુદાત્ત. તમ પ્રત્યય તસ્થસ્થમીપામ તાંતંતામ. 5 થઈ ગયા. બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે ગુહુ સંવરણે. હિના મુક્તિ છે અનુનાસિકે ઈત સંજ્ઞાથી ગુ બની જશે. શપથ ઈતકરણ થશે. પની હલંત પનો લોપ થશે. સચક પર તદી દ્વિસૂત્ર છે, શાનો લોપ થશે. તો ગુ રહેશે. અર અવશે તો ઉપદા થી દીર્ઘ ઉ થઈ જશે. પ્રત્યય થ. પ્રત્યય રહેશે થ. તસ્થસ્થમીપામ તાંતંતામાંથી તમ અંતમ ત રહેશે. ત રહેશે. આગળ આગમ થશે તો અગૃહમ ગૃહત. ગુહત. બરાબર. કોણ? તો કે યુવા. યુયમ. યુયમ. તમે બધા ગઈકાલે ઢાંકતા હતા. તો કર્તરી શપ અહીંયા ઉ છે તે ઉપદેશે અજરુનાસિકિત. પ્રત્યય તસ્થસ્થમીપામ તાંતંતામ. અટના આગમમાં લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ અને પછી જોડી દીધા તો રૂપ બની ગયું અગુહત. અગુહત. સૂત્રો બરાબર અને બોલવામાં, ઉચ્ચારણ કરવામાં અને લખવામાં પણ ધ્યાન રાખવાનું. અને શરૂઆતમાં સાથે નહીં બોલી શકાય એમ લાગે
તો આપણે શું કરીશું, એને છૂટા પાડી દેવાના, પછી ભલે ભેગા કરીશું. લખવામાં તો ભેગા જ રહેશે, પણ શરૂઆતમાં બોલતા નહીં ફાવે. ક્યારે નહીં ફાવે? તો કે સંધિયુક્ત હોય ત્યારે. જેમ કે આપણું છે ઉદુપધાયા છે, દીર્ઘ ઉ, આ જે છે તો બરાબર જોઈ લેવાનું. ઉ દીર્ઘ ઉ છે, ઉ દુ દુ, દમાં ઉ રસ્વ છે, ઉદુપધાયા આટલું લખ્યું છે. ઉદુપધાયા, ઉદુપધાયા. અને પછી ગોહ, વિસર્ગનું ઉચ્ચારણ પણ કેવું થાય? હના જેવું. કંઠ છે, અહીંયા હ પણ છે, કંઠ બે ભેગા થયા કંઠ, પણ મૂળ કંઠ ઉચ્ચારણ છે, પણ એ બધા અચને લાગે છે. હમાં રહેલા અને લાગ્યો છે વિસર્ગ, તો અ પણ કંઠ છે. અકુહ વિસર્જન્યા નામ કંઠ. એટલે મૂળ વિસર્ગનું કુળ જે છે, ઉચ્ચારણ સ્થાન તો એ તો કંઠ રહેશે, પણ જ્યારે બીજા અચ આવશે, અચ તો આપણી પાસે 9 છે, તો એમના ઉચ્ચારણ જુદા જુદા રહેશે. ત્યારે એ વિસર્ગ કંઠમાંથી છટકીને જે તે અચના ઉચ્ચારણમાં ભળી જશે. એટલે પછી તે થઈ જશે, કારણ કે અયોગવાહ છે, વહન કરે છે, સ્વતંત્ર નથી. હવે અહીંયા બે પદ દેખાય છે, ઉદુપધાયા ગોહ, ઉદુપધાયા ગોહ. આપણને સમજણ ક્યારે પડે, સમજાય ક્યારે આનો અર્થ? તો કે આ પદોને સંધિ મુક્ત કરીએ ત્યારે. આ યુક્ત લખાય તો યુક્ત જ લખાશે, એટલે કે પદ જ લખાશે, અપદ તો લખાય નહીં. પણ એને મુક્ત કરી દઈએ તો અર્થની ખબર પડે. તો જેમ કે અહીંયા પદછેદ છે, તો દ જે છે, અહીંયા દ દેખાય છે આપણને, તો મોટા ભાગે આપણે શું કરીએ છીએ? ત કરી દઈએ છીએ, કે તનો દ કરી દઈએ છીએ, દનો ત કરી દઈએ છીએ. આગલો પહેલો ને ત્રીજો પહેલો, આવું કરીએ છીએ ને. તો દ છે ધારો કે, તો ત થ ને દ. કયું સૂત્ર આપણે કરતા આવ્યા ખબર છે? ત આવે ત્યારે આગળ ત આવ્યો તો પહેલામાં જ, પ્રથમ પુરુષ એક વચનમાં ગુહત કર્યું હતું ને, આમાં જ ત્યારે ત આવ્યો તો એના આપણે દ કરી દીધો હતો, એટલે કે ત્રીજો કરી દીધો હતો. ત્રીજો એટલે જસ્વ કરી દીધો હતો. ચલામ જસો અંતે, ચલામ જસો અંતે. તો અહીંયા ઉત થઈ જાય છે, ઉત થઈ જાય છે, દનો ત થઈ ગયો. તો તમને આ બોલતા અઘરું પડે શરૂઆતમાં, ત્યારે આવું પણ બોલી શકશો, આપણા પૂરતું, પોતાના પૂરતું. ઉત ઉપધાયા ગોહ. તો આપણને સાથે સાથે રૂપની પણ ખબર પડી જાય, પદની પણ ખબર પડી જાય, અર્થની પણ ખબર પડી જાય. તો ઉત તપરકર્ણ થઈ ગયેલું છે, એકલો દીર્ઘ ઉ હતો તો રસ્વ હતો, ગુ એ જ દીર્ઘ થઈ ગયો, ગમાં રહેલો ઉ, ગુ થઈ જાય છે, એટલે ઉત. પછી ઉપધાયા યા, અહીંયા વિસર્ગ નહીં દેખાતો, લોપ છે, એ લોપ છે, પણ છૂટા પાડી દઈએ તો વિસર્ગ આવી જાય છે. વિસર્ગના નિયમો આવશે, વિસર્ગ સંધિના નિયમો, તો એમાં આપણે એને જોઈશું. તો ઉપધાયા વિસર્ગ લગાવીએ તો જ આપણને અર્થ ખબર પડશે. ષષ્ઠી એક વચન, પંચમી ષષ્ઠી સરખા હોય છે, એ આપણે સૂક્ષ્મમાં જોઈશું. તો ઉપધાયા થઈ ગયું તો ખબર પડે છે આપણને ઉપધા કોને કહે, ઉપધાનું શું થાય છે. નોનીનુના ષષ્ઠી આવે, ષષ્ઠી સ્થાને યોગા થાય, અર્થની દ્રષ્ટિએ સંબંધ પણ થાય, વ્યવહારની દ્રષ્ટિએ, કારકની દ્રષ્ટિએ. કારક નથી પોતે ષષ્ઠી. કેમ પોતે ષષ્ઠી કારક નથી? તો કે એનો ડાયરેક્ટ ક્રિયા સાથે સંબંધ નથી. બાકીના બધા કારકો છે,
ષષ્ઠી સિવાયના, એ બધાનો ડાયરેક્ટ ક્રિયા સાથે સંબંધ છે, યાની ક્રિયાપદ સાથે સંબંધ છે. પણ ષષ્ઠી વિભક્તિમાં ડાયરેક્ટ ક્રિયા સાથે સંબંધ નથી. તો કુટુંબ સાથે સંબંધ છે, ક્રિયા સાથે નહીં તો માણસ સાથે સંબંધ છે, પ્રાતિપદિક સાથે સંબંધ છે. એટલે એ કારક નથી, એ ત્યાં જોઈશું આપણે. ઓકે, તો ઉપધાયા, ઉપધાનો, ઉપધાનું અને ઉપધા શબ્દ આવે એટલે પાછું શરૂઆતમાં આપણે જોઈ ગયા. ઉપધા કોને કહેવાય? હલો અંત્યાત પૂર્વ ઉપધા. એક એક વસ્તુ સમજવાની છે. ઉપધા કોને કહેવાય? અંતિમ અલ, અંતિમ અલ ની પહેલાનો. હલો અંત્યાત પૂર્વ બધા સૂત્ર છે આપણી પાસે, આ બધા હથિયારો છે આપણી પાસે, અથવા તો મંત્રો છે આપણી પાસે. અને એ જ મંત્રો સૂત્રોથી આપણે આગળ પ્રક્રિયા કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ. તો ગોહ, ત્યાં તો જાણે બરાબર છે, ષષ્ઠી એક વચન. શું થતું હતું? ગોહ થતું હતું એમ કહેવું છે પહેલાં તો, કારણ કે ગુણ થાય તો ઉનો ઓજ થાય, પણ એને નિષેધ કરનારું છે, બાદ કરનારું છે. બાધઈ, બાધઈ તુમ છે, બાદ કરનારું છે, નિષેધ કરનારું છે. બરાબર છે. કેમ નિષેધ કરનારું છે? તો એનું કારણ અહીંયા છે, એ અચીમાં છે, એટલે કે અનુવૃત્તિમાં છે. અહીંયા અનુવૃત્તિ જે છે ને એમાં એ કારણ પડ્યું છે. અચી દેખાય છે ને, અચનું સપ્તમી એક વચન છે, પરમાં હોય. અજાદી પ્રત્યય પરમાં હોય તો અજાદીમાં આપણી પાસે કોણ બેઠો છે? સપનો અ, સપનો અ. એટલે આવું બધામાં નહીં થતું પાછું. બધામાં તો પુગંત લઘુ પદસ્ય ચ નીચે આપેલું હશે કે આ રહ્યું, અહીંયા જે આપ્યું છે ને એનાથી ગુણ જ થાય. એટલે ગુણ કરવા જઈએ તો આવું થાય, ગોહ થાય. પણ ગોહની જગ્યાએ ગુ દીર્ઘ ગુહ કરીએ છીએ. બરાબર, એના માટેનું સ્પેશિયલ વિશેષ ધાતુ છે. ઓકે, તો વાત એ હતી કે તમે સૂત્ર એક સાથે બોલતા નહીં આવડે. જેમ કે 3-4-78 સૂત્ર છે તિંગ પ્રત્યયોનું, તો એ સાથે બોલવા જઈએ ને તો બહુ અઘરું પડશે. બોલી જોજો અને સાંભળી પણ જોજો, કારણ કે ઓડિયો મૂકેલો છે આપણી પાસે અહીંયા. આ જે છે નિશાની, અચ્છા નહીં પકડાતું, આ નિશાની જે છે ઉદુપધાયા ગોહઃ, ત્યાં તમે ટચ કરશો ને તમારા મોબાઈલમાં એટલે બોલશે. પણ આ તો આની વાત છે. પણ તિંગ પ્રત્યયો જે છે 9-18 એ સંધિયુક્ત જ્યારે છે અને એને સંધિયુક્ત જ બોલાય. અને શ્લોકો હોય તો એને પણ છૂટા પાડીને નહીં બોલાય, કારણ કે શ્લોકો ગવાય છે અને ગાવા જતાં છૂટું પાડવા જઈએ તો રાગ તૂટી જાય. એટલે જેમ હોય યાની સંધિયુક્ત જ હોય તેમ જ બોલવું પડે, પણ સમજવા માટે એને છૂટા પાડવું પડે. તો અહીંયા પ્રથમ તબક્કે તમે જ્યાં સુધી આ સંધિયુક્ત નહીં ફાવે ત્યાં સુધી તમારે આ રીતે બોલી શકશો. આ રીતે ઉત ઉપધાયા ગોહ બોલી શકશો. એનાથી ફાયદા બે થશે આપણને. એક તો એક એક પદ આપણને ખબર પડશે અને પદનો અર્થ ખબર પડશે. બરાબર છે. જેમ કે તિપ્તસ્છી સિપ્તસ્થ મિપોસ્મસ, ત્યાં તમે આખું સૂત્ર જોજો અને બોલવા ટ્રાય કરજો સંધિયુક્ત. એવું જ શુભ છે, એવું જ શુભ છે. શુભ ક્યાં આવશે? તો કે 4, 1, 2, 4, 1, 2 ચોથા અધ્યાયમાં પહેલા પાદમાં બીજું સૂત્ર શુભનું છે. આ 3-4-78 છે તિંગનું. બરાબર, ત્યાં પણ તમે જોજો. શુભ તો આવશે ત્યારની વાત, પણ આ બધું અત્યારે રાખવું, કારણ કે એક જ વાર જીવનમાં લાવીશું અમુક, એને બીજો કોઈ આવવાનો જ નહીં. એવા બીજા પ્રત્યયો જેમ કે કૃત છે 115 છે, એમાંથી 9 જુદા પડે છે. એવા સનાદી 12 છે, તો એને પણ આપણે ધીમે ધીમે ગ્રહણ કરતા જઈશું, કે જેથી આપણને કદી જીવનમાં જન્મ પાછા આવવાનું હોય તો એ ભૂલાય જ નહીં. ઉદાહરણો આપણને મળે છે ઘણા. ભગવદ્ ગીતા 700 શ્લોકો નાનપણમાં નાની ઉંમરમાં કંઠસ્થ હોય છે એ અર્થે. ઓકે, તો વાત મારે એટલી તમને કહેવાની હતી કે
સૂત્રો બરાબર ધ્યાન રાખવાનું અને એનું પદ છૂટું પડે એ બરાબર ધ્યાન રાખવાનું. પ્રથમ તબક્કે એને તમારે છૂટા પાડીને પદો બોલી શકશો. આવી જઈએ મૂળ સ્થિતિમાં. ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ એટલે હું. ક્રમ પાછા તમારા આડાવડા નહીં થઈ જાય. શરૂઆતમાં આવું થશે. તો ઉત્તમ એટલે હું પોતે. અને બીજી રીતે આપણે પોતાની જાતને સૌથી શ્રેષ્ઠ જ માનવાની છે, ઉત્તમ જ માનવાની છે, એટલે ઉત્તમ. પછી મધ્યમ શ્રોતા, આપણી નજીક બેઠો છે તે તું, શ્રોતા. અને પ્રથમ જગત, જગતના બધા પદાર્થો. ત્રણેયમાં સર્વનામ પણ આવે છે, પણ હું ને તુંમાં એ ત્રણેય લિંગોમાં સરખા સર્વનામ છે, કદી બદલી નહીં શકાતા. હુંમાં અસ્મત અને તુંમાં યુસ્મત, ત્રણેય લિંગોમાં એના રૂપો પણ બદલી નહીં શકાતા, સરખા ચાલશે. એ આગળ જઈશું આપણે. ઓકે, આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચનમાં. ધાતુ છે ગુ હુ સંવરણે. પાયલ 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 છે કે પલક છે? દેખાય પાયલ? નથી હાજર. રમેશ જી સર. પ્રથમ પુરુષ એક વચન લંગ લકાર. ઉત્તમ પુરુષ એક વચન. પહેલા ધાતુમાં ઈતકરણ. હા. ગુરુ નાતે તો ઉપદેશ અનુનાસિક એક સંજ્ઞા થશે. કર્તરી શપ. હા. રયો અ. હા. ઉદુપદાય. અને ઉદુપદાય બહુ સુદત. ગુનો થશે. પ્રત્યય છે મીત. તસ્તસ્તમાં. તસ્તમિતામ તામ તમ તમ મહત્તિ અમ્માદે. આ બાજુ લંગ લુંગ સડેદાત. લંગ લુંગ સડેદાતથી અડનાગમ. અહીંયા અ છે, અહીંયા બી અ છે. હા. અતો ગુણેથી. હા, એ પણ શક્ય છે, કરવા જઈએ. હા, બરાબર છે. હા. તો પરરૂપ એકરૂપ થઈ જશે. હા. એક બીજું પણ સૂત્ર અમી પૂર્વ આવે છે, ત્યાં પણ આ જ કાર્ય મળે છે, એટલે ફળ મળે છે. તો અ ગુ હમ કોણ? તો કે અહમ. અહમ અગુહમ. તો શું અર્થ કરીશું? હું ગઈકાલે ઢાંકતો હતો, છુપાવતો હતો. ઓકે, આવી જઈએ દ્વિવચનમાં. ધાતુ છે ગુહુ સંવરણે. પાયલ ઓકે, મેડમ શ્રી. ઉદ્દેશ્ય અનુનાસિક અનુનાસિક સંજ્ઞા સૂત્ર. પછી ગુડ રહેશે. કર્તરી વિકરણ પ્રત્યય હશે. પની હલનચમ સૂત્રથી સંજ્ઞા થશે.
શનિ લસક લસક દ્વિતીય સંજ્ઞા થશે. અ રહેશે એ હમાં પડઘટા ગૃહ થશે. પછી ઉદુપધાયા ગૃહ કુદરતી દીર્ઘ થશે. પછી તત્વ સંકામ કાન સંતામ હતી નહીં એને લાગે. નિત્યમ ગીતા ગુજરાતી સર્વલોક થઈ જશે. રહેશે વ. પછી અતો દીર્ઘ ગુજરાતી અમદીર્ઘ થશે. અગુહાવ. ક્યાંથી લાવીશું અ ક્યાંથી લાવીશું? અરે લાગ લોન સડદાર ગુજરાતી અતનગમ થશે. આમ નીચે જેવી છે. આવામ અગુહાવ વશ મિપ વસમસ શ આમ તો આગળ ન વિભક્તો તુસ્માહાથી રોકાતો હતો. એનો ગુરુ અહીંયા મળ્યો આપણને. વર્તમાને લટમાં રોકી લેતા હતા ન વિભક્તો તુસ્માહા, પણ ત્યાં પછી રોકાઈ જાય એટલે વિસર્ગ સુધીની પ્રક્રિયા ચાલતી હતી. પણ અહીંયા નિત્યમ ગીત યાની અંગની ઈત સંજ્ઞા થાય તેવા લકારો મર્યાદા આવી ગઈ અને એ મર્યાદામાં 4 લકારોને આવરી લીધા, લપેટમાં આવી ગયા અને નિત્યમ ગીત હતી હંમેશના. નિત્યમ યાની હંમેશના માટે ગીત લકારોમાં સકારનો લોપ થાય છે એટલે વસને મસમાં થઈ જશે. તો અગુહાવ અમે બે ગઈકાલે છુપાવતા હતા, ઢાંકતા હતા. અંતિમ ધાતુ છે ગુહુ સંવરણે. પાયલ આવી નહીં. હિના હિના અંતિમ સ્પીકર વન નહીં થયું. હિના યસ સર. ઓપરેશન નાસ્તિકે ઈપ સંજ્ઞાથી લોપ થશે. ગુહ તો શબ વિકિરણ હલંત્યમ સૂત્રથી નો લોપ થશે. લસક તત્વદી નો લોપ થશે. બચો અ તો ગુહ ઉદ ઉપદાયા અગોહ उससे दीर्घ થઈ જશે. મસ પ્રત્યય આવશે. મસ પ્રત્યય લાગશે. નિત્ય ગીતમ સૂત્રથી સનો પણ લોપ થઈ જશે. બચો મ અટનો આગમ થવાથી અગુહ. અહીંયા મ હોવાના કારણે હતો દીર્ઘો યઈ અદંત અંગ જે છે એ દીર્ઘ થઈ જશે. અ ગુ હા મ વયમ અહમ આવામ વયમ અગુહામ અમે બધા ગઈકાલે ઢાંકતા હતા, છુપાવતા હતા. તો એક એક વસ્તુને ધ્યાનમાં રાખવી પડે, નહીં તો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. બરાબર છે. હે અતીત અતીત અગુહમ ની જગ્યાએ અગુહમ. હા, કેમ થયું? હા, હા, તો સૂત્ર બતાવીને તમને કરતા આવ્યા છીએ આપણે. વર્તમાને લટમાં પણ કર્યું છે, ફરી પાછો બતાવી દઉં. તો દીર્ઘો 7 3 1 1 अतो दीर्घो यनि 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1 7 3 1 1
અતોનો અર્થ અતનું અતઃ બન્યું છે. અતનું અતઃ બન્યું છે. તપરકરણ છે એટલે એકલો અ, અને એનો ષષ્ઠી એકવચન રૂપ જે છે એનો અર્થ થાય છે અદંત અંગ. આ અતઃનો અર્થ થાય છે અદંત અંગ. અદંત અંગ કોને કહીશું? અદંત અંગ કોને કહીશું? વિકરણ પ્રત્યય લાગીને વિકરણ પ્રત્યય ભળી જાય છે જે તે પ્રકૃતિમાં, ત્યારે અંતે જે રહે છે તે તો અંતે અ રહે છે. જેમ ગુહ હમાં રહેલો અ છે, પણ એ પહેલા તો હલંત હતો, પણ અ વિકરણનો લાવ્યા અને હમાં આવી ગયો એટલે હ આખો થઈ ગયો. તો હમાં કોણ ભળ્યું? અ ભળ્યો, તો એ અંગ બન્યું. અંગ બન્યું. અને કેવું અંગ બન્યું? અદંત અંગ. તો આ અતઃથી અર્થ કરીશું અદંત અંગ. શું થાય છે? તો કે દીર્ઘો, દીર્ઘ થાય છે. રસ્વ અને દીર્ઘ. તો આપણી પાસે જે અ હતો અંગનો, એ રસ્વ હતો. હવે એને શું કરવાનો છે? દીર્ઘ કરવાનો છે. એટલે કે આ કરી દેવાનો છે, હા કરી દેવાનો છે હની જગ્યાએ. કેમ કરી દેવાનો છે? રહસ્ય શું, કારણ શું એની પાછળ? તો કે યય પ્રત્યાહાર છે. યય પ્રત્યાહાર છે. 11 વર્ણો આવશે, 5 અનુનાસિક, અંતસ્થ 4 અને 2 ચોથો જબ ચોથો. 8મું સૂત્ર. પહેલા તો ય એટલે હયવરટ, હ નીકળી ગયો, ય થી લેવાનું એટલે અંતસ્થ ટૂંકમાં 4 યવરલ, અને અનુનાસિક 5 અને 2 8મા સૂત્રના જભઈ. તો ત્યાં ય આવશે અંતિમ, આદિરંત્યન સહેતા. એનું સપ્તમી એકવચન છે એટલે સપ્તમી જ્યાં હોય ત્યાં પરમાં હોય, પાછળ હોય. તો યાની યય પ્રત્યાહારમાંના વર્ણો પરમાં હોય ત્યારે અદંત અંગને દીર્ઘ થઈ જાય છે. યયાદિ સાર્વધાતુકે. સાર્વધાતુકનો અર્થ શું કરીશું? 4 લકારને લાગે છે તિંગ પ્રત્યયો ત્યારે પ્રત્યયે પરે અદંતસ્ય અંગસ્ય, અદંત અંગનો નિર્ણય અંતિમ વર્ણસ્ય, અંગનો. કોનો? અંતિમ અંગનો. તો હમાં રહેલો અ રસ્વ હતો, એ શું થઈ જશે? આદેશ થઈ જાય છે. દીર્ઘાદેશ, દીર્ઘ આદેશ ભવતી થાય છે. તો આપણી પાસે આ વર્ણો જે છે આર્યા યય પ્રત્યાહારમાંના, તો એમાં કોણ આવ્યું? તો કે વકાર આવ્યો, મકાર આવ્યો. આગળ વકાર આવ્યો તો આ બે જ આવશે, મીપ વસ ને મસ. વકાર અને મકાર આવશે. તો આ સૂત્ર લાગશે અતો દીર્ઘો યય. ક્લિયર? હવે એના કારણે અંગ આપણું દીર્ઘ થઈ ગયું, દીર્ઘ થઈ ગયું. તો હવે આપણે પ્રત્યયો જે બન્યા 9 લંગ લકારના, યસ્તન ભૂતકાળના, પ્રથમ પુરુષ એક વચનમાં અ ગુ દીર્ઘ, હત કે પછી દ અને ફરી પાછા ત, જલમ જશો અંતે ને વાવશાને. પછી અગુહતામ, અને અગુહન. મધ્યમ પુરુષમાં અગુ અગુહતમ,
તામની જગ્યાએ તમ, તસ તસ તમ વામ તાન તન તામહ, અ ગુ હ ત મ ગયો આમાંથી, આમાંથી આ ગયો, આમાંથી મ ગયો, અગુહત. પછી ઉત્તમ પુરુષમાં અગુહમ. હા, અહીંયા શું કરીશું? પાછળ અ ગુ હમ આમ છે અને અગુહાવ. અ ગુ હા વ, અ ગુ હા મ, વ અને અમ વ મ. તો તતામ, ત તામ અન. અહીંયા એક હજી આગળ જતાં આપણને આવશે. અહીંયા તો ભલે વિસર્ગ છે, આમ તો સ રહે છે અહીંયા પ્રત્યય તરીકે, પણ આગળ જતાં એ સય જતો રહે છે. આગળ એ જોઈશું. તો નથી તમ ત થઈ જશે. અહીંયા સતમ ત રહે છે, અમ વ મ. તો હવે આમને બોલવું હોય, કારણ કે બોલવાની પણ પ્રેક્ટિસ જોઈશે ને. આપણે તો વ્યવહારની ભાષા કરવી છે, લખવાની ભાષા નહીં કરવી. વ્યવહારની ભાષા કરવી છે ને, બોલવાની ભાષા કરવાની છે ને. તો સહ, સહ અગુહત કે અગુહત. પછી તૌ અગુહતામ અને તે અગુહન. આ બાજુ ત્વમ યુઆમ યુયમ અહમ. આટલું આપણને તૈયાર થઈ જાય. અહમ આવામ વયમ વયમ. બરાબર છે. તો સહ અગુહત, તૌ અગુહતામ, તે અગુહન. ગ ઉપર ભાર મૂકવાનો, દીર્ઘ છે એટલે. ત્વમ અગુહહ યુઆમ અગુહતમ યુયમ. યુ પણ દીર્ઘ છે. યુયમ અગુહત ત આખો. અહમ અગુહમ આવામ અગુહાવ વયમ અગુહામ. આવી રીતે બોલીશું. દેખાય છે ને તમારી સ્ક્રીનમાં? મેં જે લખ્યું છે 99 રૂપ દેખાય છે ને? હા. ઓકે. તો વારાફરથી તમારા અકારાદી ક્રમમાં મને દેખાય છે ને, તમારા નામો અકારાદી ક્રમમાં દેખાય છે. તો પહેલાં અતીત આવે છે. અતીત પ્રેક્ટિસ માટે સહ અગુહત, તૌ અગુહતામ, તે અગુહન. આવી રીતે જોઈને બોલવાનું છે. અગુહત, તૌ અગુહતામ, તે અગુહન. વમ અગુહ, યુવમ અગુહતમ, યુયમ અગુહત ગુહત. અહમ અગુહમ આવામ અગુહાવ વયમ અગુહમ. અતીત બરાબર. ફરી પાછું હું તમને કહી દઉં છું. ઉતાવળ બિલકુલ નહીં કરવાની. જેમ કે ત્વમ અગુહહ, પછી અગુહાવ અને અગુહામ જે છે ને, એમાં વ અને મમાં અંદર અ રહેલો છે, એને હલંત નહીં કરી નાખવાનું. અગુહાવ નહીં કરી દેવાનો કે અગુહામ નહીં કરી દેવાનો. અગુહાવ આખો, અગુહામ આખો. ફરીથી બધા બોલી જાઓ અગુહતથી. તમા નહીં નાખવાનું. અગુહત, તૌ અગુહતમ, તે અગુહન. વમ અગુહ ગુહહ, યુવમ અગુહતમ, યુયમ અગુહત યુયમ. ફરી હા, યુયમ. યુયમ અગુહત. હા, અગુહત આખો છે. અગુહમ આવામ અગુહાવ વયમ અગુહામ. બરાબર છે. આવું જેમને વ્યાકરણ નથી એવા અધ્યાપકોને બોલતા નહીં આવડે. બરાબર. પછી આવે છે હિરલ. ઊંઘી ના ગયા હોય તો હિરલ. જાગે છે હિરલ? હા, બોલો. સહ દેખાય છે ને સ્ક્રીન ઉપર?
હા સર. હા, તમે ભલે મને નહીં દેખાતા પણ રૂપો તમને દેખાવા જોઈએ. હા, બોલો. અગ હતો. અગ. પહેલા સહ ઘનો. પહેલા સહ બોલો. સહ. હમ. અગ હતો. ના, હજી ફરીથી બોલો. સહ. હમ. પછી અગ હતો. એમાં ત જે છે ને એ હલંત છે, એટલે કે અડધો છે. એમાં અ નહીં, અગુહત. હા. હની ઉપર ભાર આપી દેવાનો, એટલે ત આપોઆપ અડધો થઈ જશે. ફરી બોલો. સહ અગુહત. સહ. અગ. હમ. આગળ તવ. તૌ. હમ. અગ હતા. હમ. તે. હમ. અગહન. અગુહન. ફરી પાછું નમાં અ નહીં નાખવાનો. અગહન. ફરી તે અગુહન હ ઉપર ભાર મૂકી દેવાનો, આપોઆપ થઈ જશે. અગહન. હા, હવે બરાબર. હવે ત્વમ. ત્વમ. અગુહ. હમ. યુવામ. યુવામ. અગુહર્તમ. યુયમ. યુયમ. અગુહતમ. હમ. અહમ. તે. અહમ અગુહમ. અહમ. દેખાય છે ને સ્ક્રીનમાં? અગુહ. આવામ. અગુહ. આવામ અગુહાવ. આખો વ. આવામ. અગુહ. હાવ. હમ. વયમ. અગુહ. વયમ અગુહામ. ફરી બોલો. હિરલ. જાતે એકલા એકલા વાંચો ત્યારે પણ બૂમો પાડીને વાંચો, જેથી આપણું ઉચ્ચારણ સ્પષ્ટ થઈ જાય. મુકેશ સુથાર, જાગો છો? અવેલેબલ છો? સુથાર મુકેશ. મેડમ શ્રી. સહ અગુહ. તૌ અગુહતામ. તે અગુહન. ત્વમ અગુહ. યુયમ અગુહમ. યુવામ અગુહમ. ત્વમ અગુહ. યુવામ અગુહતમ. યુયમ અગુહત. અહમ. આવામ અગુહાવ. વયમ અગુહાવમ. રાજુ. રાજુ અવેલેબલ હોય તો. રમેશ. સહ અગુહત. તૌ અગુહતામ. તે અગુહન. ત્વમ અગુહઃ. યુવામ અગુહતમ. યુવમ અગુહત. અહમ અગુહમ. આવામ અગુહાવ. વયમ અગુહામ. હમ. મુકેશ સુથાર આવ્યા? રાજુ બોલો. પણ ક્યાં સાંભળે છે? સાંભળી. હાલો. હા. માઇક્રો નહીં ચાલતું. હવે ચાલુ છે. સહ અગુહત. સહ અગુહત. તૌ ત અડધો છે. સહ અગુહત.
ફરી સહ અગુહત હા પર ભાર મૂકો એટલે ત આપોઆપ અડધો થઈ જશે. તૌ અગુહતાન તે અગુહન ત્વમ 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 અગુહ યુવામ અગુહતમ યુયમ અગુહત અહમ અગુહમ આવામ અગુહ વાવ આવામ અગુહાવ વયમ અગુહામ વયમ અગુહામ આખોમાં છે. અગુહામ. મુકેશ સુથાર આવ્યા? સુથાર મુકેશ? એના ગાયબ થઈ ગયા. છે કોઈ બાકીમાં નહીં ને કોઈ? સુથાર સિવાય, મુકેશ સિવાય. ઓકે, છે કોઈને પ્રશ્ન? ઘણાને હું પૂછું, હું તમારા લાભ માટે પૂછું છું, તમારા ફાયદા માટે પૂછું છું. એનો અર્થ એવું નહીં સમજતા કે હેરાન કરવા માટે કે પછી અજ્ઞાનતાનું પ્રદર્શન કરાવવા માટે. જેટલું બોલશો બોલે એના બોર વેચાય. આપણે કોઈ સિલેબસ પૂરો કરવા માટે નથી, શીખવા માટે ભેગા થયા છે, બેઠા છીએ. એટલે બોલતા વ્યવહાર કરીશું ત્યારે અંતિમ રૂપ મળશે, ઓપ મળશે. અને જે બોલાય છે તે જ સાર્થક થાય છે. શબ્દ શક્તિ છે. ઇન્દ્રાસન ને નિંદ્રાસન બોલવાથી ક્યાંક પરિવર્તન આવી ગયું. એટલે અંતિમ વાણી જે છે, જેને વાક કહીએ છીએ, આ વાક શક્તિ જે છે એ દૈવી શક્તિ છે. અને એમાં બોલવામાં ચૂક ખાઈ જઈએ તો અર્થનો અનર્થ થઈ જાય છે. આટલી તાકાત વાકમાં છે, વાણીમાં છે. એટલે આ શીખતા શીખતા બોલતા પણ શીખીશું. અને બોલતા આવડી ગયું તો શબ્દ બ્રહ્મ જેને કહેવાય છે એ ભગવાન બરાબર છે. શબ્દ બ્રહ્મ. આટલી તાકાત વાક શક્તિમાં છે, વાણીની તાકાત છે. ભજનોમાં વાણી આવે છે તો એ વાણી એ જ આ વાક છે. બરાબર છે. તો જેટલા વધારે બોલશો વધારે ચાન્સ મળશે, એટલો ફાયદો થશે. મુકેશ સુથાર. એટલે સાથે સાથે પ્રેક્ટિસ પણ જરૂરી છે. ખાલી જાણવાથી કંઈ વળે નહીં. ઓકે, છે કોઈને પ્રશ્ન? નહીં. અતીત સિવાય બધા અંધારામાં. એટલે પહેલા તો અંધારામાં નહીં રહેવું, પ્રકાશમાં આવી જવું. સમાપન કરીશું મંગલાચરણથી. કોણ? પાયલ બોલી રહી છે. નેટવર્ક બિલકુલ લો છે એટલે અવાજ નથી આવતો તમને. તો સમાપન કરીશું મંગલાચરણથી. સમય મળે તો થોડીક પ્રેક્ટિસ અને આગળ શું ચાલશે એ પણ જોઈને આવવું. સમય મળે તો કહું છું, બાકી તો આપણે કરવાના છીએ. અને આ બધું જ તમારી મુઠ્ઠીમાં પણ પડ્યું છે. ખાલી ક્યાં છે એટલું ગોતવાનું થશે. સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ
વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. હિરલ, સંસ્કૃત સાથે જીવવાનું હોય તો રોજ આવવું પડશે. બરાબર. શુભરાત્રિ.